કિરણભાઈ સાગરભાઈ ડીસા તરફ જઈ રહ્યા છીએ અને પાલનપુરથી અમે એરોમા સર્કલથી પવનભાઈને રિસીવ કરવાના છે. આજે જે જૂના આપણા કેમેરાઓને વેચવા માટે એક્સચેન્જ કરવા માટે અને નવી એસેસરી લેવા માટે ડીસા જઈ રહ્યા છીએ. આવી ગયા છીએ એરોમાં અને પવનભાઈને લેવા માટે હવે ગાડી ઊભી રાખીશું. પવનભાઈ આવી ગયા છે અને હવે ડીસા તરફ અમે જઈ રહ્યા છીએ. હાઈવે ઉપર બહુ ટ્રાફિક છે. આમાં હરીશભાઈ બહુ લેટ આવ્યા છે આજે. લેટ તો યાર પેલો કેમેરો નતો ચડતો. 80 હે ને કેમેરો યાર જડ્યો ના યાર આખા સીબો ચો મેલાઈ ગયો. ચાર નો પડ્યો તો સીબર કોઈને હાલે તો લગભગ શું કોણ લઈ જાય ખ્યાલ નહીં હવે. આજે નોમ ઓપરેશન કદાચ કોઈ જગ્યાએ નાટી મળે અને પેલો મોટો લેતા જે હોય આપણે કરી નાખશું. અમારા સાગરભાઈ બેઠા છે. તો અમે આ હોમર લાઈટ પડે ને તમારે થોડું એવું દેખાય. ડીસાથી જઈને આવી ગયા છીએ ઘરે. બહુ થાક્યા છીએ અને હવે અમે અમારા ફોટોગ્રાફીનો હિસાબનો ચોપડો બનાવી રહ્યા છીએ. માનભાઈ થોડું એડિંગ બેડિંગ આપી રહ્યા છે. પવનભાઈ અમારા બાજુમાં મોબાઈલ થોડો મચડી રહ્યા છે. અને આજે ખાવામાં પવનભાઈ આવ્યા હોવાથી પાલક પનીરનું શાક બનાવીએ છીએ એકવાર ફરીથી. અને આજે દેવ દિવાળી પૂનમ હોવાથી કારતક અમારા દાદીશ્રીને નિવેદ કરવાનું છે. તો થાળી નારિયેળ ચોખા સુખડી વગેરે અમે ધરાઈશું. તો તમે વિડીયોમાં બન્યા રહેજો, અમે તમને બતાવીશું. બરાબર. હવે અમારા લગ્નની સિઝન ચાલુ થઈ રહી છે માટે ટૂંક સમયમાં અમે તમને અમારા વિડીયો તમને કામ કરતાં બતાવીશું, ફોટોશૂટ કરતાં બતાવીશું. વિડીયો કયા કયા ગામમાં જઈએ છીએ, કઈ રીતે કામ કરીએ છીએ એ તમને બતાવીશું. અને થોડા ઘરના પણ વિડીયો બતાવીશું. અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, ફોલો કરજો અને લાઈક કરજો, જેથી કરીને તમારો બધાનો સપોર્ટ અમને મળ્યો રહે. જય માતાજી. સવાર માટે થેપલાની તૈયારી થાય. 7 વાગવામાં 5 મિનિટની વાર હે. જો આમાં તો હજી શાકનું કોઈ ઠકાણું નહીં. બધી ગ્રેવી કરીને મૂકી તમને બતાવજો. ટમાટાની, ટામેટાની, આમાં લસણ આદુની છે. આમાં બી આ બધી પડી. પનીરની પાલકની પડી. લોટ બોટ રોટલી બનાવવાની છે. ડબ્બામાં પડી. 20 के 22 रुपए पड़ी है ना अंदर फिर उधर गाड़े. अरे ब्रो હું કાલે મોટું છે ના બાબા મારો વિડિયો નથી. હા हारा था ના હારા ને મારો વિડિયો નથી. અરે બે આર્યા મારા મોબાઈલ ઓવો તમને દેખાય નહીં કારણ કે અમારા વેલો ચડી ગયો કારેલીનો. હા એ તો આ પ્રસાદી ભાઈ કોક કાચડો હશે ને. જો હરેશભાઈ નિવેદન કરી આ રાજભાઈ અને જો હંમેશા નથી બેઠા હોય આમ કોક ઉપરથી પડ્યું ને તો પ્રસાદી. જો બબુ બેન એને કપડા લઈને આ તો થાકી જાય. બબુ શું લાવી કપડામાં? લુગડા
બાબુ એ લુગડા લાયા કપડા નહીં લાયા બાબુ શું લાવ્યું લુગડા એક કો સેટ કે ઘો સેટ એક એક કો સેટ લાવ્યો ભાઈ અને એક પેન્ટ 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 ટી શર્ટ લાવી ચપ્પલ લાયા કે નહીં ચપ્પલ બી લાવી દીધા એ તો બબુ બેન લગ્ન ની તૈયારી ખતમ થઈ ગઈ કે બાકી હજી હા હવે શું બાકી હે હા બાબુ હવે શું બાકી સાચું બોલ મેકઅપ બાકી હે ભાઈ બાલ કપાવાનું મેકઅપ એ બધું બાકી હે એ કરી દી ખરીદી જોન આવતા હતા કેટલી ખરીદી થઈ જા छोटा कर देवाना એક જ લગાવવાની ચલો ઓકો બોય તમારો છે 25 તમારો તો ખાતો નથી લો પ્રસાદ કરવાનો ટાઈમ થઈ ગયો અમારે કુવાસીઓને ખવાતી નહીં મિક્કી બેન દેખો છો વિલોઈ સેકન્ડ વિલોઈ ને પણ કોઈ નહીં અમારે નહીં કરવાની આ જુઓ ભાઈએ ના હોય ભાગલા ભેગા મળીને ખાય રોટલા બબુબેન વિલાતા હુઆ બબુબેન કેમ બેઠા હો જો આ સોનલબેન અમાર આ સુમન ભાભી કૌશિક બંધ પતિએ જો લખુપા નહીં આ માનભાઈ તો મિકીબેનના ખાવા તો ના મળ્યું પણ ચોદલા માટેનો કે તમે ચોદલા કરી દો બધાને કપાળમાં બબુબેન બેઠો અચ્છા જો પપ્પાને એના ભાઈને ચાંદલો કરતી મૂકી જાનવી શેકે નહીં જુઓ દાદી સરસ બાબુ યાર નહીં આવું ના એ જલ્દી મમ્મી ખાવું જો બબુબેનને લાગી ગઈ ભૂખ હેડ્યા ખાવા પાલક પનીર બનાવ તો હરેશભાઈ આમાં તેજ પત્તા લવિંગ કાળા મરી નાખ્યા તેલની અંદર અને હવે ડુંગળીનો મસાલો નાખી દીધો ડુંગળીની પ્યોરી સોરી પહેલાં કાળા મરી લવિંગ તેજપત્તા એ બધું નાખી દીધું છે લવિંગ એ થોડું કૂટી નાખ્યું ખાણી પારામાં અને હવે ડુંગળીનું પ્યોરી નાખ્યું નમસ્કાર મિત્રો આપણે નિવેદ કર્યું માતાજીનું અમારા દાદીમાનું અને હવે જમવાનું બનાવીએ છીએ તો આ પાલક પનીર બનાવીએ પહેલાં તજ લવિંગ ઇલાયચી અને કાળા મરી નાખી અને આપણે એનો વઘાર કર્યો પછી એના અંદર ડુંગળી થોડી સાંતળવા નાખી ડુંગળી થોડી સાંતળી જાય પછી અંદર શિમલા મરચું આદુની પેસ્ટ આદુ લસણ ને મરચાંની પેસ્ટ નાખી એમાં આપણે થવા દઈએ અંદર ટામેટા આપણે એડ કરી દીધા ગ્રેવી જોઈ લો
આમાં આપણે એડ કરીશું હળદર, મરચું, જીરું. તો આપણે પહેલાં જવા દઈએ જીરું, 1.5 ચમચી. પછી અડધી ચમચી આપણે હળદર, 1.5 ચમચી જેવું મરચું, બરાબર. મીઠું આપણે પહેલાં નાખી દીધું હતું, આપણે મીઠું નાખતા નથી. મિક્સ કરી દીધું. પાકી ગયો છે અને હવે આપણે અંદર ગ્રેવી કરેલું પાલક એડ કરીએ. દીધો છે સરસ કલર આવી ગયો છે આપણે. તમે એકવાર ઘરે બનાવજો, હોટલ જેવી ફિલિંગ આવશે પાલક પનીરની. અંદર આપણે થોડું લીંબુ એડ કરી દઈએ, ચટપટો સ્વાદ આવે. લીંબુ એડ કરી દીધું છે. કડા નાખી દઈએ. આપણે ગેસનો જે ફ્લેમ છે એ થોડી લો રાખવાની છે, ધીમા પર તાપે કરવાની છે. પછી આટલું પનીરનો ટકડો આપણે પનીરનું શાક બની જાય એના પછી આપણે એના ઉપર છીણી અને નાખીશું, જેથી કરીને સબ્જી સારી દેખાય. બાદશાહ પનીર મસાલા નાખીશું. એનો મસાલો બજારમાં મળે એ પણ લાવી શકો છો. અત્યારે અમારે શું કે અહીંયા પાલક પનીરનો મસાલો નથી મળતો, મેં પનીરનો મસાલો યુઝ કર્યો છે. તમારે જો સિટીમાં રહેતા હોય તો સ્પેશિયલ પાલક પનીરનો મસાલો મળતો હોય છે. દહીં નાખો એટલે ગેસ એકદમ ધીરો રાખવાનો, જેથી કરીને દહીં ફાટી ના જાય. અને બરોબર મિક્સ કરી દેવું. હવે આપણું પાલક પનીર થોડી વાર માટે 5-10 મિનિટ માટે આપણે મૂકી દઈશું. કેટલું મસ્ત બની ગયું. આપણે દહીં ના હોય તો આપણે બજારમાં મળતી ક્રીમ પણ એના અંદર એડ કરી શકીએ છીએ. શું અમારે ગામડામાં ક્રીમ મળતી નથી એટલે મેં એની અંદર થોડું દહીં એડ કર્યું છે. તો મારા ઘેરથી બ્લાઉઝ ખોલી રહ્યા છે, લગ્નમાં પહેરવા માટે ફિટિંગ પડે છે એટલે બ્લાઉઝ થોડું ખોલી રહ્યા છે. લગ્નની તૈયારી થઈ રહી છે. મારો પાર્લર છે.